જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે આવ્યા છીએ એક એવી પવિત્ર જગ્યા પર જ્યાં ભગવાન શિવની ઉપસ્થિતિનો આજે પણ જીવંત અહેસાસ થાય છે। તો આજનું સ્થાન છે જાંબુવનની ગુફા। રાણાવ પાસે આવેલા ગીરના પર્વતોની પાંખે છુપાયેલું એક ઐતિહાસિક અને આધ્યાત્મિક તીર્થ સ્થળ। આ ગુફા ભગવાન શ્રીરામના ભક્ત અને રામાયણના અમર પાત્ર મહાબલી જાંબવતના નામે ઓળખાય છે। શ્રદ્ધાળુઓ માને છે કે જાંબવતે અહીં વર્ષો સુધી તપસ્યા કરી હતી અને ભગવાન શ્રી રામ તથા શ્રી કૃષ્ણના દર્શન તેમને અહીં પ્રાપ્ત કર્યા હતા। પરંતુ જાંબુવનના ગુફાનું સૌથી રહસ્યમય અને આસ્થા ભરેલી વાત એ છે કે આ ગુફાની અંદર એક પથ્થર છે જેના પર ગુફાના છતમાંથી પાણીના ટીપાં ધીમે ધીમે ટપકતા રહે છે અને આ ટીપાં જ્યાં પડે છે ત્યાં શિવલિંગ સ્વયં રચાતા લાગે છે। શ્રદ્ધાળુઓ માને છે કે આ કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ અહીં ભગવાન શિવ પોતાની ઉપસ્થિતિ દર્શાવે છે। એક સ્વયંભૂ શિવલિંગ જ્યાં પવિત્ર પાણીના ટીપામાંથી સર્જાઈ રહ્યું છે। આ ટપકતા ટીપાં મંદિરના ઘંટની જેમ ધ્યાન ખેંચે છે। દરેક ટીપા શિવના નામની ગુંજન લાગે છે। શિવલિંગ ઉપર પડતો દરેક ટીપા ભગવાન શિવના કૃપાનો સંદેશ આપે છે। આ ગુફાનું વાતાવરણ અદ્ભુત શાંતિ ભરેલું છે। અહીં પ્રવેશતા સાથે જ ચિત્ત શાંત થઈ જાય છે, હૃદય ભક્તિથી ભરી જાય છે। કોઈ યાંત્રિક ધ્વનિ નહીં, માત્ર પ્રાકૃતિક ધબકારો, પીપળાની પવનની સાથે મનમાં સંતુલન ઊભું થાય છે। એવું આસપાસ શાંતિમય વાતાવરણ છે। જાંબુવનની ગુફા રાણાવાવ પાસે આવેલું છે। પોરબંદરથી લગભગ 20 કિલોમીટરને અંતરે સાવ નિર્મલ રસ્તો અને પર્વતમાળાઓની વચ્ચે આ ગુફા એક આધ્યાત્મિક યાત્રા જેવો અનુભવ આપે છે। જો તમે પણ જીવનમાં શાંતિ, ભક્તિ અને આશ્ચર્ય અનુભવવા ઈચ્છતા હો તો એક વખત જાંબુવનની ગુફા યાત્રા જરૂર કરજો।